ભૂપેન્દ્ર ઝાલાનું એ કૌભાંડ કેટલાય લોકોને રાતા પાણીએ રોવડાવી દીધા, કેટલાય સરકારી શિક્ષકોને એજન્ટ બનાવી દીધા અને લોકોને એક એક પાઈ માટે એમના પોતાના પૈસા માટે મોહતાજ કરી દીધા। આજે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો પણ ઉઠ્યો હતો અને એમાં સરકાર દ્વારા કેટલાક સ્વીકૃતિ કરવામાં આવી, કેટલીક વસ્તુઓ સ્વીકારવામાં આવી, કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા અને એ આંકડા ચોંકાવનારા એવા, ચોંકાવી દે એવા હતા। હિરેન પાસેથી જાણીએ। સવારે ગૃહ વિભાગની પ્રશ્નોત્તરી હતી અને એ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ આ પ્રશ્ન પૂછ્યો હતો। બીજેડ સ્કેમ એટલે કે ભૂપેન્દ્ર ઝાલા જે આખી સ્કીમ ચલાવતો હતો એના સંદર્ભે પ્રશ્ન હતો। એમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યું છે કે 4.22 અબજ કરોડનું આખું કૌભાંડ હતું, જે 6000 કરોડનું કૌભાંડ કહેવાતું હતું, પરંતુ ચોપડા ઉપર ઘણો ઓછો આંકડો અત્યાર સુધી સામે આવ્યો છે। આ ઉપરાંત અત્યાર સુધી 11,833 જેટલા લોકો સામે આવ્યા છે કે જેમની સાથે આ પ્રકારે પૈસા લીધા છે અને ક્યાંક છેતરપિંડી થઈ છે, એનો આંકડો પણ રજૂ કરવામાં આવ્યો છે। 16 જેટલા આરોપીઓની ધરપકડ ગૃહ વિભાગ એટલે કે પોલીસે કરી છે। હજુ કેટલાક આરોપીઓની આ અંદર 15 જેટલા એજન્ટો છે એની ધરપકડ કરવાની બાકી છે।